નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં દબાણ શાખા દ્વારા રોડ લાઇન પર આવતી દુકાનો અને મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રોડ લાઇનને નડતરરૂપ દુકાનો અને મકાનોનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સાથે MGVCLનો સ્ટાફ તથા TDO અને દબાણ અધિકારી સાથે રાખી દબાણ દૂર કર્યું હતું, જેમાં 30 થી 35 દુકાનો અને 10 થી 12 મકાનોનો સમાવેશ કરવામાં આવે છે, જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. અટલાદરા વોર્ડ નંબર 12માં સમાવેશ વિસ્તાર અક્ષર ચોક બ્રિજથી અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ એ ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી 40 થી 45 જેટલા દુકાનો અને મકાનો રોડ લાઇનમાં જે આવે છે તે દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા TDO વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હા, એ TDO વિભાગ દ્વારા એમને નોટિસો આપી અને જે નિયમ મુજબની પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયા હાથ ધરી. આ પ્રોગ્રામ પહેલાં પણ એમને 21 તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકોએ એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે અને આજરોજ કાર્યવાહી દૂર કરવાની કરવામાં હાથ ધરવામાં એ બાબતનું અમને કોઈ જાણ નથી, કારણ કે કોર્ટનો એવો કોઈ ઓર્ડર અત્યાર સુધી અમારી પાસે આવેલ નથી. ચિરાગ શાહ, દબાણ શાખા અધિકારી. એટલે કોર્પોરેશનનું એક સારું બી કામ છે અને એક મિસમેનેજમેન્ટ બી છે, કેમ કે ટ્રાફિકને લઈને જે આ અડચણો દૂર કરવા માટે, કેમ કે આગળના બી રસ્તા ખોલ્યા હોત તો આ લોકોને હજુ ટાઈમ મળે હતા દુકાનોવાળાને, કેમ કે આગળના રસ્તા ખોલ્યા નહીં ટીપીના લઈને એ રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક થતો હતો અને એ લોકોએ પછી આ પગલું ભરવું પડ્યું. એ લોકોને જે દુકાનો હતી લોકો જમીનની સાથે જોડાયેલા હતા, એટલે એમને દુઃખની લાગણી છે આજે, એટલે એ લોકો રડી રહ્યા, એમના પરિવારની એમની રોજીરોટી છીનવાઈ ગઈ, એટલે ઘણું દુઃખની વાત છે. હા, એટલે અટલાદરા કોર્પોરેશન અટલાદરાને ગામને કોર્પોરેશનમાં લીધું હતું, એટલે અટલાદરાના તો ગયા જ નહોતા, કોર્પોરેશન અટલાદરાને કોર્પોરેશનમાં લીધું અટલાદરા ગામને, એટલા માટે અટવાઈ ગયા. અને આ લાગણી હતી વર્ષોથી જમીનની જોડે, એટલે દુઃખની લાગણી છે એ લોકોની. ઠાકોર રાખી.